ચલો બાળકો, આપણે આગળ 10મો પાઠ શીખો એનું પુનરાવર્તન કર્યું હતું. હવે આગળનો પાઠ 11 સચ્ચા બાલક, જેમાં અબ્દુલ કાદિર હોય છે કે જેને એ બગદાદની સફર કરવા માટે જતો હોય છે અને એમાં એ કાફિલા હાથે જતો હોય છે. યાત્રીઓનો સમૂહ એને આપણે કાફિલો કહીએ છીએ. તો ત્યાં જતો હોય છે અને પછી કેટલાક ડાકુ આવીને લૂંટમાર કરીને પોતાના બધા જે યાત્રાળુ હોય છે એમના પાસેથી બધું વસ્તુઓ લઈ લે છે. તો આ જે અબ્દુલ કાદિર હોય છે હંમેશા એના માએ કીધું હતું કે તારે સચ્ચાઈના એટલે કે હંમેશા સાચું જ બોલવાનું, ક્યારે પણ જૂઠનો સહારો લેવાનો નહીં. તો એ પોતે એની પાસે જે 40 અશરફિયા હોય છે, સોને કે સિક્કે એમ કહેવાય તેને અશરફિયા, તો એ પોતે બતાવી દે છે. અને ડાકુઓ કહે છે કે તને કેવી રીતના, તું કેમ સાચું કીધું, તું ધારતે તો તું જૂઠું બોલી શકતે. તો કહે છે કે ના, મારી મમ્મીએ મને હંમેશા સાચું બોલવાનું કીધું હતું. અને એનાથી ડાકુઓને પણ ઘણો પસ્તાવો થાય છે. અને એક નાનકડા બાળક જે સચ્ચાઈના રસ્તો અપનાવે છે તો ડાકુઓને પણ શરમ આવે છે અને એને પણ ગિલ્ટી એ થાય, અફસોસ થાય છે કે ના, એક નાનકડો બાળક સાચું બોલી શકે તો અમે પણ ભગવાનના નેક રસ્તા પર ચાલીશું અને ક્યારેય પણ લૂંટમાટ નહીં કરીશું, એવી એ લોકો પ્રતિજ્ઞા કરે છે. તો આપણે તે પ્રસંગ આપણે જોયો હતો, બહુ સરસ વાર્તા હતી. તો હવે આપણે એનું પુનરાવર્તન સ્વાધ્યાય પોથીમાંથી થોડું જોઈ લેશું. પરીક્ષા તમે આપતા જ છો, તો એ પરીક્ષામાં પૂછ્યું હતું, તો ફરી એકવાર આ પુનરાવર્તન આપણે કરી લઈએ. પઢીએ ઓર લીખીએ, અહીં જોઈને તમારે લખવાનું છે. બીજું છે, निम्नलिखित प्रश्न के उत्तर 1-2 शब्दों में लिखिए. काफिला कहाँ जा रहा था? तो तुमने खबर है कि काफिला बगदाद की ओर जा रहा था. लड़के के पास कितनी अशरफिया थी? तो लड़के के पास 40 अशरफिया थी. काफिले पर कौन टूट पड़े? तो काफिले पर डाकू टूट पड़े. बालक चुपचाप क्यों देखता रहा? तो लूटमार, જે ડાકુ લૂંટમાર કરતા હતા તે છોકરો જોયા કરતો હતો. डाकू ने क्या करना छोड़ दिया? लूटमार करना छोड़ दिया. सच बोलने वाला बालक कौन था? तो सच बोलने वाला बालक अब्दुल कादिर था. अब्दुल कादिर की समाधि कहाँ है? तो अब्दुल कादिर की समाधि बगदाद में है. અહીં આપણે પાઠ શીખ્યા હતા, એટલે હવે આ સ્વાધ્યાય પોથીમાંથી તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. प्रश्न 3, निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. लड़के ने अशरफिया कहाँ रखी थी? तो लड़के ने अशरफिया अपनी सदरी के अस्तर में रखी थी. लड़के की माँ ने उसे क्या सीख दी थी? तो लड़के की माँ ने उसे हमेशा सच बोलने की सीख दी थी. डाकू लड़के को किसके पास ले गया? तो डाकू लड़के को अपने सरदार के पास ले गया. डाकू सरदार को क्या देखकर आश्चर्य हुआ? तो लड़के ने अपनी सर्दी फाड़कर उसमें छिपी 40 अशरफिया दिखाई. तब डाकू सरदार को आश्चर्य हुआ. डाकुओं ने क्या प्रतिज्ञा की? तो डाकुओं ने फिर कभी लूटमार न करने की प्रतिज्ञा की. તો બાળકો, તમારે અહીંયા સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીનશોટ પાડીને તમારે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 લખવાનો રહેશે. પાછળ આપ્યું છે કે જોડકા જોડો. તો પતા ચલના એટલે શું આવશે? માલુમ હોના. તો 8 નંબર લખ્યો છે. घुटने टेकना तो શું આવશે? हार मानना. नेक रास्ते पर चलना यानी कि सही रास्ते पर चलना. पता चलना यानी कि मालूम होना. घुटने टेकना यानी कि हार मानना. आँखों का तारा यानी कि बहुत प्यारा. कान फूंकना यानी कि किसी के विरुद्ध बात कुछ कहना. टूट पड़ना यानी कि हमला कर
देना। तो અહીં આપણે આ જોડકા જોડ્યા। હવે છે શબ્દ સમૂહ के लिए एक शब्द लिखिए। यात्रियों का समूह तो એને આપણે શું કહેવાય? કાફिला। लूटना और मारना यानी कि लूटमार। सोने का सिक्का તેને શું કહેવાય? અસરફિયા। શું કહેવાશે? અસરફિયા, અસરફિયા। હવે છે ખાલી જગ્યા। नेक, अब्दुल कादिर, काफिले અને સદય કોષ્ટકમાં કૌંસ આપ્યા છે। ખાલી જગ્યામાં આપણે જ્યાં સાચો જવાબ આવશે તે લખવાનો રહેશે। रास्ते में काली जगह पर डाकू टूट पड़े तो काफिले पर। लड़के ने अपनी खाली जगह फाड़ डाली तो सदरी। हम लोग बड़े होकर भी ईश्वर के बताए खाली जगह रास्ते पर नहीं चलती यानी कि नेक। सच बोलने वाला बालक का नाम अब्दुल कादिर था। सही वाक्य चुनकर विधानों को पूर्ण कीजिए। पहलू, काफिले पर डाकू टूट पड़े और लूटमार करने लगे तो શું આવશે? क। तूने इन अशरफियों का पता हमें क्यों बता दिया? हमें क्यों नहीं बताया? पहले क्यों नहीं बताया? तो ऑप्शन आवશે अ, हमें क्यों बता दिया। यह छोटा बच्चा इतना बड़ा झूठ बोला, बड़ा छुपा रुस्तम निकला, ऐसे संकट में भी झूठ नहीं बोला तो શું આવશે? क, ऐसे संकट में भी झूठ नहीं बोला। બાળકો આ પણ તમારે સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષર નોટબુકની અંદર લખવાના રહેશે। बड़ा होकर अब्दुल कादिर खाली जगह महान बादशाह हुआ, महान संत हुआ, बहुत बड़ा व्यापारी बना तो ब आवશે बहुत महान संत हुआ। वाक्य कौन किसे कहता है? तेरे पास भी कुछ है? एक डाकू अब्दुल कादिर से कहता है। तेरी अशरफिया कहाँ है? तो डाकुओं का सरदार अब्दुल कादिर को पूछता है। झूठ बोलना पाप है, अब्दुल कादिर डाकुओं के सरदार को कहता है। इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो तो डाकुओं का सरदार अपने साथी डाकुओं से कहता है। अगर आप अब्दुल कादिर की जगह होते तो क्या करते? तो अब्दुल कादिर की तरह मैं भी सच बोलकर अशरफिया डाकुओं को दे देता। डाकुओं से कहता कि हमें इतने छोटे हुए भी सच बोलता हूँ और एक आप है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई रखते हो। निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। लड़के की माँ ने अशरफिया सर्दी के अस्तर में क्यों सी दी थी? तो लड़के की माँ ने अशरफिया सर्दी के अस्तर में इसीलिए सी दी थी कि किसी को उनका पता न चले। लड़का झूठ क्यों नहीं बोला? तो लड़का झूठ नहीं बोला क्योंकि उसकी माँ ने उसे हमेशा सच बोलने की सीख दी थी। डाकुओं को किस बात का पछतावा हुआ? तो डाकू सरदार को इस बात का पछतावा हुआ कि वह बड़ा होने पर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते हैं। डाकुओं ने लड़के से क्या सीखा? तो डाकुओं ने लड़के से ईमानदारी की सीख ली। उन्होंने सोचा कि इतना छोटा लड़का अपनी माँ की सीख मानकर चलता है और हम बड़े होकर भी भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते हैं। उस दिन से उन्होंने लूटमार करना छोड़ दिया और वो नेक रास्ते पर चलने की प्रतिज्ञा ली। तो અહીંયા પણ બાળકો પ્રશ્ન તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખવાના રહેશે। અહીં પ્રવૃત્તિ આપી છે, અહીં આપણે સમાનાર્થી શબ્દ શોધવાના છે કોષ્ટકની અંદરમાંથી। તો સરદારને આપણે શું કહેવાય? મુખિયા। તો અહીં મુખિયા જ્યાં હોય ત્યાં આપણે આ બનાવવાનું છે। એવી રીતના સમાધિ તો મજાર,
સદરી તો જાકીટ, સદૈવ તો હંમેશા, બેટા તો પુત્ર, વર્ષ એટલે સાલ ને આશ્ચર્ય એટલે વિસ્મય. તો અહીંયા જે આપ્યા છે એ આમાંથી શોધવાના રહેશે. આ એના આપણા સમાનાર્થી શબ્દ છે. અહીં નીચે વિરોધાર્થી શબ્દ આપ્યા છે કે માં તો બાપ, પ્રસિદ્ધ તો અપ્રસિદ્ધ, આજ તો કલ, પાસ તો દૂર, બડા તો છોટા, સચ જૂઠ અને નેક એટલે બેઈમાન. તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. બાળકો, તમારે સારા અક્ષરે મેં જે કીધું છે એ સારા અક્ષર નોટબુકની અંદર તમારે લખવાનું રહેશે.